ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ કોર્પોરેશને પોતાની માલિકીની 4835 મિલકતો હવે 99 વર્ષના ભાડા પર આપવાની દરખાસ્તને મંજૂરી આપી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 500 કરોડની આવક થશે। અલગ અલગ 3 તબક્કા પ્રમાણે મિલકત ભાડે આપવાના કરાર કરવામાં આવ્યા। સૌથી વધુ મિલકત અમદાવાદના મધ્ય ઝોનમાં ભાડા કરાર રૂપે આપવામાં આવશે, જેમાં કોઈપણ બાંધકામ વગરની ખાલી જગ્યા માટે ભાડા કરાર કરવામાં આવ્યા। 10, 15 અથવા તો 30 વર્ષથી ખાલી પડેલી જગ્યાનો પ્રીમિયમ ભાવ આપી બાંધકામ થયેલી જગ્યાનો ભાડા કરાર તેમજ પ્લોટ, ગાર્ડન અને અન્ય બાંધકામની સાથે જગ્યા પરનો ભાડા કરાર કરવામાં આવ્યો છે। કે ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલો પ્રશ્ન 99 વર્ષના ભાડા પટ્ટે મિલકતો તબદીલ કરવાનો તેનો નિર્ણય સરકારે અમને કરીને મોકલાયો છે ને આજે સ્ટેન્ડિંગ કમિટી પણ એનો નિર્ણય કરી રહી છે। 3 કેટેગરીમાં કુલ 4835 મકાનો કોમર્શિયલને લાભ મળશે। આનાથી લગભગ 500 કરોડ રૂપિયા જેટલી આવક થવાની ગણતરી છે। શહેરના 6 ઝોનમાં કુલ 3 કેટેગરીની 4835 મિલકતો આવેલી છે।